પહાડી એરિયા, બધા ડુંગરની પહાડની એવું જ છે બધું, જ્યાં જુઓ ત્યાં સુધી. અહીંયા મસાલા ઢોસા બનાવ્યા છે ઘરે, જોઈ શકો છો. મસાલા ઢોસા, દાળ, સૂકી ભાજી. તો આપણે જમી લઈએ. અને અહીંયા મારો બાબલો છે જઈનો. ડીઝલ આપણે આવ્યું 93 લીટરને 86 પોઈન્ટ 8442. તો જુઓ ગાડી તો ચાલુ થઈ જાય ખાલી કરવાની. આપણા એક નવા બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. પાછલા વિડીયોમાં તમે જોયું એ રીતે આપણે સાયલાથી ખાલી કરીને આવ્યા હતા અને ખાલી કરીને સાણંદની પાસે ગાડી ખોલી દીધી આપણે મેઘરાજની, જે આવ્યું મોડાસાથી આગળ. તો અત્યારે જો આપણે સાણંદની ગાડી ભરીને નીકળી ગયા છીએ અને જઈએ સીધા અસલાલી. તો આજે આપણે 4 દિવસ થઈ ગયા, ઘરે નથી ગયા. તો સાંજે આપણે પંપે ગાડી રાખીને જતા રહીશું ઘરે અને પછી અસલાલીથી સવારે વહેલા નીકળીશું ગાડી ખાલી કરવા જવા માટે. તો બધા વિડીયોમાં જોડાયેલા રહેજો, વિડીયો છેલ્લે સુધી જોજો. મિત્રો જુઓ આપણે અસલાલી પાર્કિંગમાં અવતર્યા આપણા પેટ્રોલ પંપ ઉપર. અને આપણે 4-5 દિવસથી ઘરે પણ નથી ગયા, એટલે આપણે જઈએ ઘરે અને આ ગાડી લઈને નીકળીશું સવારે વહેલા 3 થી 4-5 વાગે. તો જોઈએ હવે ઘરે જઈએ છીએ એટલે કેટલા વાગે નીકળીએ. તો અહીંયા ગાડી રાખીને જઈએ, પછી મળીએ સવારે ગાડી લઈને નીકળીએ એટલે. તો મિત્રો જુઓ આપણે આવી ગયા ઘરે અને ઘરે આવીને જમવા બેસી ગયા. આજે બહુ દિવસે આવ્યા હતા તો અહીંયા મસાલા ઢોસા બનાવ્યા છે ઘરે, જોઈ શકો છો. મસાલા ઢોસા, દાળ, સૂકી ભાજી. તો આપણે જમી લઈએ. અને અહીંયા મારો બાબલો છે જઈનો. તો જઈને મેં પણ ઓવરફુલ ખાઈ લીધું છે, એટલે એને બહુ ઓવર ખાઈ ગયો છે. મારી રાહ નહીં જોઈ પણ જમી લીધું. તો હવે આપણે જમી લઈએ. જઈને એમ કંઈ કહેશો આપણા ઓડિયન્સ મિત્રોને, દોસ્તોને? તો બોલે વાંધો નહીં, આપણે જમી લઈએ. જે કોઈ જમવું હોય આવી જાઓ. તો ભાઈ જુઓ આપણે અત્યારમાં આવી ગયા પંપે. અહીંયા ડીઝલ ટાંકી આપણે ફૂલ કરાવી નાખીએ, જોઈ શકો છો. ડીઝલ આપણે આવ્યું 93 લીટરને 86 પોઈન્ટ 8442 રૂપિયાનું. તો હવે અહીંયાથી નીકળીએ. તો મિત્રો જુઓ આપણે અસલાલીથી નીકળ્યા ડીઝલ ફૂલ ટાંકી કરાવીને, ત્યારના કન્ટિન્યુ ડ્રાઈવ કરીએ છીએ. અને કન્ટિન્યુ ગાડી ચલાવ્યા પછી અત્યારે જસ્ટ આપણે પહોંચી આવ્યા રખિયાલમાં. તો જુઓ અત્યારે આપણે રખિયાલ ક્રોસ કરીએ છીએ અને આપણે માલ તો ભરે છે, તમને ખબર જ છે બધાને. મોડાસાથી આગળ મેઘરજ કરીને છે, ત્યાં આપણું આઈસર ખાલી કરવા જવાનું છે મેઘરજમાં. તો આપણે કન્ટિન્યુ ચાલે જ જશું. તો જો આ રીતે કંઈક વ્યૂ આવે છે, આપણે ચાલે જઈએ. તો મિત્રો જો આવો મહર્ષિ દયાનંદ ચોક આવ્યો છે, આ ક્રોસ કરીએ છીએ આપણે રોજડ. અને અહીંયાથી આપણે કન્ટિન્યુ ચાલે જ જવાનું છે. હજી જોઈ શકો છો. છે આગળ. અને હજુ આપણે મિત્રો સવારના નીકળ્યા તેને ચા નથી પીધી, તો ક્યાંક વ્યવસ્થિત ચા પીવી છે પહેલાં. પછી ચા પાણી પીને આગળની જર્ની સ્ટાર્ટ કરીશું. તો ભાઈ આવું કંઈક આવ્યું છે, આ ક્રોસ કરીએ છીએ આપણે, જોઈ શકો છો. અહીંયાથી આપણે કન્ટિન્યુ ચાલે જ જવાનું છે. લગનગારો આવે એટલે બીજે આજે એની સિઝન આવી જાય. તો જો આવું ક્રોસ કરીને આપણે ચાલે જઈએ છીએ આગળ ધનસુરા બાજુ. આગળ આવશે ધનસુરા, તો બતાવું તમને ધનસુરાનો વ્યૂ. તો મિત્રો જુઓ આપણે ધનસુરામાં એન્ટર કરી લીધું આપણું આઈસર અને ધનસુરામાં ચાલ્યા જઈએ છીએ. જોઈ શકો છો ધનસુરાનો વ્યૂ. પાછળ વડા ગામ જોયું, આપણને ખબર નથી, પછી ખ્યાલ આવ્યો કે એ વડા ગામ હતું. અને અહીંયાથી રાઈટ સાઈડ રસ્તો લઈ લે તો એ સીધો મિત્રો નડિયાદ ડાકોર વાળો રસ્તો મળી આવે, સાઈડ વાળો. અને આ સામે રસ્તો જતો રહ્યો સિટીમાં.
તો આપણે સિટીમાં નથી જવાનું, આપણે લેફ્ટ સાઈડ મારવાની છે, મોડાસા જવાનું છે. એટલે આપણે અહીંથી આપણું વાઇસર લઈ લઈએ ધીમે રહીને ખાલી સાઈડ. એટલે વરરાજાની ગાડી તૈયાર થાય છે લાડી લેવા જવા માટે. હવે વિજયભાઈને લાડી લાવવાની છે, પણ શી ખબર હવે ક્યારે લાવે. ક્યારે લાડી લાવશે તો આપણે જશું લગ્નમાં ડિસ્કો કરવા. ક્યારે બોલાવે છે શી ખબર હવે વિજયભાઈ. તો જો આપણે અહીંયાથી લઈ લીધે ખાલી સાઈડ. હવે કન્ટિન્યુ આ રસ્તો છોડવાનો નથી, એટલે આગળ આવી જશે મોડાસા. અને મોડાસા બાયપાસ પડે છે. મોડાસા બાયપાસથી આપણે જવાનું છે મેઘરજ બાજુ. કન્ટિન્યુ ચાલે જ જઈએ આપણે. હવે ટાઈમ તો બરાબર જ છે, બહુ ટાઈમ નથી થયો હજી. સારું સવારમાં ઉકળાટ બહુ છે, ઉકળાટની ગરમી લાગે છે. તો આપણે ચાલે જઈએ આગળ. બધા વિડીયોમાં બન્યા રહેજો મિત્રો, વિડીયો છેલ્લે સુધી જોજો. તો મિત્રો આ રસ્તો જે મોડાસા સિટીમાં, અને આપણે આવી ગયા બાયપાસ ઉપર. અજમેર 430 બતાવે છે અહીંયાથી, દિલ્હી 815. તો આપણે આ રોડે ચાલે જ જશું. આખો બાયપાસ પાસ કરી લઈએ અને આગળ તમને બાયપાસનો વ્યૂ બતાવો. મોડાસા બાયપાસ ઉપર ચાલીએ છીએ અત્યારે. તો મિત્રો જુઓ, આ મોડાસા બાયપાસથી આ રાઈટ સાઈડ જતો રહ્યો વડોદરા બાજુ, અને આ સીધો રસ્તો જાય શામળાજી. અને અહીંયા ગાડી દિવસે સાલા નો એન્ટ્રી કરી દે છે. અહીંયાથી અંદર ગાડી નથી આવવા દેતા અમારી. કેમ નથી આવવા દેતા એ કઈ આઈડિયા નથી આવતો. તો જો આપણે આ મોડાસા બાયપાસ ઉપર ચાલ્યા જઈએ છીએ, અને આગળ એક ચોકડી આવશે. એ ચોકડીથી આપણે લેવાની છે રાઈટ સાઈડ. એ ચોકડી તો હજી ઘણી આગળ છે. અહીંયાથી ઉદયપુર 160 છે, નાથદ્વારા 204, રતનપુર 41 કિલોમીટર છે. તો 41 કિલોમીટર પછી અહીંયાથી રતનપુર બોર્ડર લાગી જાય મિત્રો. એટલે આ બધા બોર્ડર નજીકના ગામ આવી જાય આગળથી. અને આપણે આગળથી લઈ લેવાની છે રાઈટ સાઈડ. તો આગળ એક સર્કલ આવશે હજુ. અને જો મોડાસા બાયપાસ ઉપર શોરૂમ આ તે કિયાના, મારુતિ સુઝુકીના ઘણા બધા બની ગયા છે ભાઈ. મોડાસા બધું રૂપિયા વાળું થઈ ગયું. જો મોડાસાનો દરબાર હોટલ. ને મિત્રો આપણે જમવાનું પણ બાકી છે. તો જમવાનો પ્રોગ્રામ આપણે ગાડી ખાલી કરીને આવ્યા પછી કરીશું, કેમ કે હજી ટાઈમ બાકી ગયા છે 10:30. એટલે ગાડી ખાલી કરીને આવીશું ત્યાં સુધી 1 થઈ જશે. તો 1-1:30 વાગે આપણે બહાર આવીને જમીશું, કેમ કે અત્યારે સવારમાં ભૂખ ન હોય. એટલે પહેલાં ગાડી ખાલી કરાવી દઈએ, પછી બહાર આવીને જમીએ તો વાંધો ના આવે. વ્યવસ્થિત જમાય શાંતિથી. અને ક્યાંક રિલેક્સ થઈને હોટલે જમ્યા પછી ઘડીક આરસ ચડી જાય ને કલાક સૂવું હોય તો પણ સૂઈ જવાય. તો જો આવું સર્કલ આવ્યું છે, અહીંયાથી આપણે લેવાની છે રાઈટ સાઈડ. તો અહીંયાથી પહેલાં રાઈટ લઈ લઈએ. તો જો આ રસ્તો જતો રહ્યો સીધો શામળાજી, અને આપણે અહીંયાથી લઈ લઈએ રાઈટ. અને રાઈટ સાઈડ લઈને કન્ટિન્યુ ચાલ્યા જશું. બધા વિડીયોમાં બન્યા રહેજો. તો દોસ્તો જુઓ, આપણે બેડેજ ચોકડીથી અંદર ખાલી કરવા જઈએ છીએ. અને આવો કંઈક રસ્તો છે. અહીંયા આગળ અંદર બેડેજથી અંદર જવાનું કીધું એ ભાઈએ. આપણે મેઘરજ ગયા હતા, તો મેઘરજથી લોકેશન મળી ગયું મને. તો અહીંયા આગળ આ બાજુ મોકલે છે ખાલી કરવા. તો હું લોકેશન ઉપર ચાલું છું. અને આ બાજુ આવો સિંગલ પટ્ટી રોડ છે, અને બંને સાઈડ પહાડી એરિયા છે. ડુંગર ને પહાડ ને એવું જ બધું આવી વચમાં. તો અહીંયા આપણે ચાલે જઈએ આગળ, અને આગળનો વ્યૂ બતાવું તમને. જુઓ પહાડી એવું આ બાજુના. જુઓ મિત્રો પહાડી એરિયા, બધા ડુંગર ને પહાડ ને એવું જ છે બધું, જ્યાં જુઓ ત્યાં સુધી. તો કંઈ નહીં, આપણે ચાલે જઈએ કન્ટિન્યુ. રોડ ઉપર પેસેન્જરો બેસેલા છે. તો જુઓ ગાડી તો ચાલુ થઈ જાય ખાલી કરવાની, વાર નહીં લાગે. તો
ખાલી કરીને ભાગીએ અહીંયાથી. જોઈએ કેટલો ટાઈમ લાગશે ખાલી કરવામાં. તો દોસ્તો જુઓ આપણે રિટર્નમાં આવી પહોંચ્યા ધનસુરામાં અને અત્યારે ધનસુરા ક્રોસ કરીએ છીએ. જોઈ શકો છો બપોરનો ટાઈમ છે. ધનસુરાનો વ્યૂ કઈ આ રીતે આવે છે. આપણે ધનસુરા ક્રોસ કરીને કન્ટિન્યુ ચાલે જ જવાનું છે. આપણે આગળથી લેવાનું છે રાઈટ સાઈડ. સીધા નથી જવાનું, નકર સીધો રસ્તો પાછો ડાકોર બાજુ જાય છે. તો અહીંયા આગળથી આપણે રાઈટ લઈ લઈએ અને પછી કન્ટિન્યુ ચાલે જઈએ. જોઈ લો આ રાઈટ સાઈડ અમદાવાદ બતાવે એ બાજુ લેવાની. સીધો રસ્તો નડિયાદ જાય છે, બાયડવાળો. બાયડ થઈને નડિયાદ નીકળાય. તો આપણે અહીંયાથી લઈ લઈએ રાઈટ સાઈડ, પછી ચાલે જઈએ. તો ભાઈ આવું આવ્યું છે પવન હોટલ ને બધું. તો પવન હોટલ ક્રોસ કરીએ છીએ આપણે. અને આ બાજુ બધું ખાણ ખનીજનું ને એનું જ વધારે છે. ડમ્પરનું ને એનું ચલણ વધારે છે આ બાજુ. આપણે કન્ટિન્યુ ચાલે જ જવાનું છે. બધા વિડીયોમાં જોડાયેલા રહેજો. વિડીયો છેલ્લે સુધી જોજો. પછી આપણે આગળ તો મિત્રો જુઓ આપણે કન્ટિન્યુ ડ્રાઈવ કર્યા પછી અત્યારે જસ્ટ પહોંચી આવ્યા ડેકામમાં. અને આપણે ડેકામ ક્રોસ કરીએ છીએ અત્યારે. અને હવે આપણે ગાડી રાખવાની છે અસ્ટ્રાલી પાર્કિંગમાં. અને સવારે ભરવા જવાનું થશે સાણંદ. તો એ આપણે સવારે જશું ભરવા. પછી જોઈએ ક્યાંનું ભરાય છે, શું છે, આ છે ક્યાંનો માલ છે. તો એ બધું તમને બીજા વિડીયોમાં જોવા મળશે. તો આ વિડીયોને કરીએ આપણે અહીંયા પૂરો. મળીએ સવારે બીજા એક નવા વિડીયોમાં નવી ટ્રીપ સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, જય મેલડીમાં.